આ હોન્ડા સિટી ઝેડએક્સ એના બધાય મોનોગ્રામ બદલવાના છે, ખરાબ થઈ ગયેલા છે. બધાય મોનોગ્રામ બદલી નાખવાના છે. જો આ રીતના પેલા કેવલભાઈ સાફ કરે છે એ રીતના સાફ કરી નાખવાનું, વ્યવસ્થિત કલરનો ડેમેજ ન થાય એ રીતના. કેવલભાઈ વ્યવસ્થિત જ થાય છે ને સાફ? હા, કમ્પ્લીટ. એમાં ધ્યાન રાખવું પડે કે કલરમાં થોડુંક ભાઈ ડેમેજ ના આવે. ડેમેજ નહીં આવે ને? ના ના ના. નવો મોનોગ્રામ આવી ગયો છે આપણી પાસે, આગળ પડેલો છે. હવે પેકિંગ ઓપન કરવાનું છે આગળ એ મોનોગ્રામનું. ઓકે, આ વ્યવસ્થિત થોડુંક સાફ કરી નાખો ને. એનો વારો આ પહેલાં કરી નાખું. તો આ જૂનો મોનોગ્રામ હતો જ્યાં કલર બહુ ડેમેજ થઈ ગયેલો છે. થઈ ગયું કેવલભાઈ? હા. આને કન્ડિશન કેવી કરવાની છે? ન્યૂ આવી જાય? એક નંબર કરવાની છે. હજી તમે જુઓ, આ જુઓ તમે, અહીંયા સડો બેસી ગયેલો છે. આપણે ત્યાં પેન્ટિંગ માટે મોકલશું. પછી આ કમ્પ્લીટ થશે અને પછી આપણે એનું મોનોગ્રામનું કામ કરીશું. ઓકે, નવા મોનોગ્રામ દેખાડો તો કેવલભાઈ. નવા મોનોગ્રામ જો તમે જોઈ શકો છો, હોન્ડાનો ઓરિજિનલ સિમ્બોલ છે. આ ઓરિજિનલ સિમ્બોલ છે. ઓલો જૂનો સિમ્બોલ ક્યાં ગયો મોનોગ્રામ? જૂનો આવો થઈ ગયો. જૂનો બહુ ખરાબ થઈ ગયો છે. એની હાલત તમે જોઈ શકો છો, ભાંગી તૂટી ગયો છે. કંઈ આમાં વધ્યું જ નથી. આ એક્સ જ ખાલી વધ્યો ઝેડએક્સનો. આ ઝેડ તો ક્યાં વયો ગયો છે કાંઈ માલુમ જ નથી. આદિ કાળનો ખોવાઈ ગયો છે. હવે આ એક્સ જ વધેલો હોય. આપણે એક્સને પણ ફેંકી દેશું. હવે આપણે આ એકદમ નવા મોનોગ્રામ લગાવવાના છે. ઓકે, તો આ ઝેડએક્સ વ્યવસ્થિત લગાડજો. એવું લાગે તો ફેવિક્વિક ચોંટાડ દે. જો આ ઝેડએક્સ લાગી ગયો છે. હવે કેવલભાઈ લગાડો તો. હવે સિટી લાગશે. ઉપર જ લગાડજો એટલે ખરાબ દેખાય નહીં. થોડોક ઉપર વ્યવસ્થિત લાગી ગયો. દબાવી ગયો કેવલભાઈ બધા મોનોગ્રામ. એકદમ જોઈ શકો તમે. આ પણ લાગી ગયો. આગળનો વિડીયો પણ આગળ જૂનો છે એ કાઢી નાખવાનો છે. આંગળું બાપુ કાઢે છે આપણા. જોજે વાગે નહીં ને. ગાડી ખર્ચા પ્રમાણે ગાડીની કિંમત નથી એટલી તો દવાખાનો ખર્ચો આવી જાય. ધ્યાન રાખીને કામ કરવું પડે છે. થોડો ગાભો માર દે પહેલાં. જો આ નવો વ્યવસ્થિત લગાડી દે. ઓરિજિનલ છે. ઓઇલ છે એટલે ફિનિશિંગ આવે છે, બાકી ફિનિશિંગ ના આવે. લોકલ નાખતા પણ નહીં. હાથ આમ આખો દબાઈ દે એકવાર. ના, ઓકે, કમ્પ્લીટ. ઓકે, હવે આમ આગો જા. ઓકે, આ નવા નાખી દીધા. ગાડી લાગ્યા રાખે. હવે ડેન્ટિંગ પેન્ટિંગમાં વહી જશે ગાડી.